ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના એલસીબી વિભાગને સીધા આદેશ, તમે એક્શન નહીં લો તો મારે સીધા એક્શન લેવા પડશે। લાભો તેમને મળે તે માટે આપ સૌ લોકો એક ટીમ તરીકે છેલ્લા અનેક વખતથી દિવસ રાત એક કરીને તમારો જે પ્રયત્ન છે એ પ્રયત્નને હું ખૂબ ખૂબ બિરદાવું છું। कोई भी राज्य सरकार हो, केंद्र सरकार हो, नगर हो, महानगरपालिकाओं हो कि कोई भी विभागों हो, आ तमाम सरकारी विभागों ये मात्र ने मात्र राज्यनी जनतानी सेवाओं माटे बनावेला होय। नेता होय के सरकार में नौकरी करता सरकारी अधिकारीओ होय, ये सौ लोको, हूँ नेतानी भी बात करूं छूं ने सामने बैठेला सौ लोकोनी भी बात करूं। आपणे सौ लोको ये राज्यनी प्रत्येक जनताने जवाब आपवा माटे बंधायेला छे। તેમની રાત દિવસ મહેનત દ્વારા જે કોઈ વિષયો છે, નાના મોટા ટેક્સના માધ્યમથી રાજ્યની સેવા કરતા, રાજ્યના વિકાસ માટે રાજ્યના નાગરિકો જે રીતે કામ કરતા હોય છે તેના થકી સરકાર તમારા સૌ લોકોને જે લાભ મળે છે ને એ લાભ ચૂકવી શકતી હોય છે। અહીંયા બેઠેલા પ્રત્યેક સરકારી અધિકારીઓ 1 જાન્યુઆરીએ જેનું પ્રમોશન આવતું હોય અને ખાલી 5 દિવસ પ્રમોશન લેટ થાય ને એટલે એસોસિએશન્સ દ્વારા પ્રત્યેક વિભાગોને મળીને આ 5 દિવસ ખાલી માત્ર 5 દિવસની વાત કરું છું તો એ વિભાગોને મળવા જતા હોય છે। એ તમારો હક છે ને તમને સમયસર મળવું જ જોઈએ, એ બી 5 દિવસ લેટ ના થવું જોઈએ। પરંતુ અહીંયા બેઠેલા હું પ્રત્યેક અધિકારીઓને માત્ર એક વિષય પૂછવા માંગુ છું। તમારા હકનો પગાર, તમારા હકના લાભ જો તમને સમયસર ના મળે અને એ લાભ જે તમારો હક હોય છે એ દર મહિને સમયસર તમારી બેંકમાં જમા ના થાય અને એ તમારો લાભ લેવા માટે જો તમારે કોઈને કમિશન આપવું પડે તો તમને ચાલશે ખરું? જેને ચાલે એ નહીં બોલતા, બાકી આજે બધાને બોલવાની છૂટ છે। ભાઈ ચાલશે તમને લોકોને? હજી 2-5% લોકો મને ધ્યાનમાં છે જે નથી બોલતા। વાંધો નથી, 2-5% લોકો પર મારું ધ્યાન પૂરતું છે, એ બહુ ચિંતા નહીં કરતા। જો તમને તમારા હક, તમારો લાભ સમયસર ના મળે તો ના ચાલે। અને મારા રાજ્યના સામાન્ય નાગરિકોને એનો હક સમયસર ના મળે અને એ 1064 એટલે કે 1064 પર ફોન કરે અને ત્યારે તમે કોઈકની ફરિયાદને સામાન્ય ફરિયાદ માનો તો આ જીવનનું સૌથી મોટું પાપ છે। હમણાં શમશેરસિંહજી કહેતા હતા 200 રૂપિયાના કેસની વાત। 200 રૂપિયાનો કેસ હોય કે 2 કરોડ રૂપિયાનો કેસ હોય, જે વ્યક્તિના 200 રૂપિયા જાય છે ને એ વ્યક્તિને તમે જઈને પૂછો કે એના 200 રૂપિયાની કિંમત શું છે। સવારથી રાત સુધી મહેનત મજૂરી કરીને વ્યક્તિ પાછા આવતા હોય ઘરે ત્યારે ઘરમાં બાળકો રાહ જોતા હોય આખો દિવસ અને રાત્રે એને પૂરતું ભોજન કઈ રીતે આપવાનું હોય એની ચિંતાથી રાત દિવસ મહેનત કરતો વ્યક્તિના જો 200 રૂપિયા જાય ને તો એના માટે એની કિંમત 2 કરોડ રૂપિયાથી બી વધારેની કિંમત છે। અને એ 200 રૂપિયાના કેસ કરનાર સૌ અધિકારીઓને હું સૌથી પહેલા અભિનંદન આપું છું। અનેક લોકો અનેક સવાલો ઉભા કરે
આપણે દરેક વિષયની અંદર લોકો ખુશ થાય કે દરેક વ્યક્તિ ખુશ થાય એ પોલીસ વિભાગમાં ક્યારેય પોસિબલ નથી. આપણે દરરોજ હજારો લોકો પોલીસથી દુઃખી રહેવાના જ છે. કારણ કે અરજદાર અરજી કરશે તો સામે કોઈક તો આરોપી હશે જ. આરોપીના મનમાં હંમેશા જે કરતા હોય એ કરતા રહેવું જોઈએ અને એને કોઈ રોકટોક કરવી જ નહીં. એ વ્યવસ્થાઓ જોડે, એ વ્યાખ્યાઓ જોડે જો કોઈ વ્યક્તિ કામ કરતું હોય તો એને રોકવાની જવાબદારી અગર કોઈની હોય તો અહીંયા બેઠેલા સૌ અધિકારીઓની એ જવાબદારી છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે સૌ લોકો આ બાબતે ગંભીરતાપૂર્વક કામગીરી કરતા જ હશો. એસીબીની જવાબદારી શું છે? હમણાં હું એક દિવસ બધા રિપોર્ટ મંગાવ્યો. અનેક શહેરો, અનેક ડિવિઝન દ્વારા અદ્ભુત કામગીરી કરવામાં આવી. ઘણા ડિવિઝન એવા બી હતા જ્યાંથી ઈમેલ મારા સુધી આવે છે પણ એ ડિવિઝનમાં કોઈ કેસ નતો થયો. એટલે એ ડિવિઝન વાળા થોડી ઠંડી ઉડાવીને ગરમી આવે એવું જોજો જરા. यानी चिंता शमशेर सिंह जी वो होनी चाहिए अच्छी तरह से चिंता, और आपके लेवल से वो चिंता हो जाए तो अच्छा है, नहीं तो चिंता मैं करना. હું ગંભીરતાપૂર્વક કહું છું આ બાબત કે ઈમેલ જો મારી ઓફિસે આવતા હોય અને ગૃહમંત્રી તરીકે જો હજારો ઈમેલમાંથી કયા ઈમેલ કયા ડિવિઝનના છે એ અલગ પાડીને કયા ડિવિઝનમાં કેટલા કેસો થયા છે, કયા પ્રકારની કમ્પ્લેનો આવી છે કે જાણે કે ટ્રાફિકની હોય, મહેસૂલની હોય, કોઈ યોજનાના લાભાર્થીની હોય અને કયા પ્રકારના કેસો થાય છે ત્યાર તક હું મેચ કરું છું. એ અલગ વસ્તુ છે કે મને જાહેરમાં કોઈ બી વ્યક્તિને ઉતારી લેવા કે ખરાબ ભાષામાં વાત કરવી એ મારી ટેવમાં નથી. પરંતુ એનો મતલબ એ નથી કે અહીંયા માહિતી નથી. એટલે જવાબદાર તમામ લોકો આ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખે કે આપણી જવાબદારી છે. મારો તારો આમાં હોઈ જ ના શકે ભાઈ. મારો તારો અગર એસીબી દ્વારા કરવામાં આવે તો સામાન્ય નાગરિક કા જશે? એસીબીને ખુલ્લી છૂટ છે. એસીબીને ખુલ્લી છૂટ છે. આજે મુખ્યમંત્રીશ્રીએ સવારે જ આપ સૌ જોડે વાર્તાલાપ કર્યો. મુખ્યમંત્રીશ્રીના એકદમ ખુલ્લો સંદેશ છે કે રાજ્યના પ્રત્યેક નાગરિકોના હક જો કોઈ છીનવાની કોશિશ કરતા હોય તો એવા લોકો પર કંટ્રોલ લાવવામાં એસીબીએ કોઈની બી પરમિશનની જરૂરત નથી. તમે આગળ વધો, અમે તમારા સહયોગમાં છીએ. પરંતુ મેં જેમ અગાઉ કહ્યું એ રીતે જે નથી કરતા એના માટે પછી ઉપરથી બી ધ્યાન રાખતા અને ત્રીજા લોકો હોય છે. સિસ્ટમમાં કોઈ બી સિસ્ટમ સિંગલ સિસ્ટમ નથી હોતી. સિસ્ટમની ઉપર સિસ્ટમ હંમેશા બેસેલી જ હોય છે અને તમે સૌ અધિકારીઓ એ ખૂબ સારી રીતે સમજી શકો. અને મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો આને ગંભીરતાપૂર્વક લેશો અને ગંભીરતાપૂર્વક લેવું જ જોઈએ. તમને સૌ લોકોને ભગવાને એક અલગ પ્રકારની શક્તિ આપી છે. તમે આ રાજ્યની મહાન ફોર્સ એટલે કે ગુજરાત પોલીસના એક અંગ છો. કુદરતે આપેલી આ શક્તિ વેડફાવાની બદલે તમારા જીવનમાં જ્યારે કોઈ અવસર તમને મળતો હોય, કોઈકનું જીવન બચાવવાનો, કોઈકને એનો સાચો લાભ અપાવવાનો, અને ભ્રષ્ટાચાર તો છોડો, કોઈ એક્સટોર્શન વાલાને કંટ્રોલ કરવાનો જો તમને ક્યારેક અવસર પ્રાપ્ત થતો હોય અને એ અવસર અગર કોઈ બી છોડે તો એના જીવનનું આ પાપ એવું પાપ છે કે કોઈ બી મંદિરમાં પૂજા કરવાથી આ પાપ છૂટશે નહીં ભાઈ. કોઈ માના આંતરડા રડતા હોય, આંખોમાંથી આંસુ નીકળતા હોય, કોઈ સામાન્ય પરિવારનું મંગલસૂત્ર વેચાઈ જતું હોય,
કોઈ વ્યક્તિ મેં કહ્યું એમ સવારથી સાંજ સુધી મહેનત કરે અને સાંજે ક્યાં કોઈ પોલીસમાંથી ટ્રાફિક પોલીસ હોય કે ક્યાં પછી કોઈ પોલીસનું નકલી સ્વરૂપ પકડીને આવા નાગરિકને હેરાન કરતા હોય તો એવા લોકો પર રોક લાવવાની જવાબદારી તમારી છે. કોઈ વ્યક્તિ સામાન્ય લગ્ન કરવા જાય અને એની પાસેથી 2000 રૂપિયાની રકમ મંગાવીને એ લોકોને પકડો છો તો એનાથી સારું કોઈ કામ જ નથી. કોઈ અનાજની દુકાન પર એના હકનું અનાજ લેવા જાય અને જો એની જોડે ચીટિંગ થતી હોય તો છેક સુધી જવાની જવાબદારી તમારી છે. કેસો થાય, કેસો થયા પછી એનું ઇન્વેસ્ટિગેશન ટોપ ટુ એન્ડ, એન્ડ ટુ ટોપ, ટોપ ટુ બોટમ, બોટમ ટુ ટોપ, ઇન્વેસ્ટિગેશનની દિશા હંમેશા આ જ હોવી જોઈએ. કોઈ એક સિંગલ વ્યક્તિને પકડ્યો અને એના બોસ જો બચી જાય તો યોગ્ય નથી, કાગળ પર આવવું જ જોઈએ. તમે એક પ્રયાસ કરો ટોપ ટુ બોટમ ને બોટમ ટુ ટોપનો, 3 મહિનાની અંદર જો તમને બહુ મોટો ડિફરન્સ ના જોવા મળે તો મારું નામ બદલી દેશે. પરંતુ જે વ્યક્તિ સ્થળ પર પકડાય માત્ર એના પૂરતો જો કેસો કરશો તો એસીબીની લિમિટેડ દર રહેશે. આપણે તો ઇન્સ્ટિટ્યુશનલ, પરમનન્ટ અને એસીબીની કોઈ બીજા વિભાગો સારી સારી વાત કરે એવી અપેક્ષા રાખવી જ નહીં, રાખવી બી નહીં જોઈએ ને હોવી બી ના જોઈએ. આપણે તો ગુજરાતના નાગરિકો જ આપણી વાહવા કરવા જોઈએ એવી એસીબી તરફ આપણે આગળ વધવાનું. મને આપ સૌ પાસેથી ખૂબ અપેક્ષા છે. રાજ્ય સરકારને, રાજ્યના સૌ નાગરિકોને આપ સૌ પાસેથી ખૂબ અપેક્ષા છે. તમારા નાના મોટા તમામ પ્રશ્નો, તમને જરૂરિયાતો, વ્યવસ્થાઓ, ટેકનોલોજી, આ બધાને એસીબી જોડે જોડવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ એના પછી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.